વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ વેન અને રિક્ષા બંધ કરવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે। અમદાવાદમાં મળેલી સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। 18 તારીખથી સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારની કામગીરીથી સ્કૂલ વર્ધી એસોસિએશન નારાજ છે અને વાહન ચેકિંગમાં વધુ સમય આપવા એસોસિએશનની માંગ કરવામાં આવી છે। તો સરકાર વધુ સમય ન ફાળવે ત્યાં સુધી કામગીરીથી અગડા રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે। મંગળવારથી અમે કામકાજથી અળગા રહીશું। કામકાજ અમે કરીશું નહીં। સ્કૂલના બાળકોને અમે કોઈ પેરેન્ટ્સને વાલીઓને હેરાન કરવા માંગતા નથી, પણ અમારી મજબૂરી છે કે અમને દોઢ વર્ષથી માંગતા આવ્યા છીએ અને અમારું કામ થતું નથી। અત્યારે હાલમાં એ લોકોએ 700 ગાડીનું પાસિંગ કર્યું છે અઠવાડિયામાં। હવે વાહનો અમદાવાદની અંદર 15,000 છે, ગુજરાત રાજ્યની અંદર 80,000 છે। અમદાવાદના શહેર સિવાય અન્ય શહેરોમાં પાસિંગની કામગીરી હજી શરૂ જ નથી થઈ અને એ લોકોના વાહનો ડિટેન કર્યા છે। કોઈને 10,000નો દંડ કર્યો છે, કોઈને 15,000નો કર્યો છે। આ બિલકુલ ગેરવ્યાજબી છે। જ્યારે કોઈ માણસને ખબર જ નથી પડતી કે આ મારું વાહન કોમર્શિયલ કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ, તો તમે પહેલાં એના જોડે મિટિંગો કરો, એમને સમજાવો ભાઈ તમારા કાયદેસરના વાહનો કરો, તમે એને સમયગાળો આલો। તમે એકદમ ઠોકી બેસાડો છે કે 50,000 રૂપિયા માણસ આ રાતોરાત લાવે ક્યાંથી?